ભુજ તાલુકાના માધાપર ગામે તાંત્રિક વિધિના નામે મહિલા સાથે શારીરિક છેડછાડ કરવાનો પ્રયાસ કરનાર વિશાલ મહારાજ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો। પોતે મહારાજ હોવાનું જણાવી નડતર દૂર કરવાની આરમાં આરોપી મહિલાના ઘરે પહોંચ્યો હતો અને મહિલાને અર્ધબેભાન કરી સંમોહિત કરી કુકર્મનો પ્રયાસ કર્યો હતો। મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપીને ક્રાઇમ પેટ્રોલ જોઈ સમાન રીતથી સ્પ્રે છાંટી બેભાન કરી કૃત્ય કરવા વિચાર આવ્યો હતો। આ વ્યક્તિ તરફથી કોઈ બીજા પણ ભોગ બન્યા હોય તો તરત પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે। ગઈકાલે 7/12/2025ના ફરિયાદી બેન માધાપર પોલીસ સ્ટેશનમાં આવી અને પોતાની સાથે બનેલ બનાવ બાબતે જણાવેલ કે માધાપર ખાતે જ વિશાલ મહારાજ તરીકે એક વ્યક્તિ જે રહે છે જલારામ સોસાયટીમાં, એમની પાસે આમને ઘરે થોડીક બીમારી ચાલતી હતી અને નડતર જેવું હતું એવો એમને શક હતો। એટલે આ વિશાલ મહારાજ તાંત્રિક વિધિ કરે છે એટલે એમની પાસે ગયા અને વિશાલ મહારાજે એમને સંમોહન કરી અને અર્ધબેભાન અવસ્થામાં તેમના કપડાં ઉતારવાની કોશિશ કરતા બેનને ખ્યાલ આવી જતા બેન ત્યાંથી એના મધર સાથે અને બીજા બે બેન હતા એમની સાથે નીકળી ગયા હતા અને ઘરે આવીને એમના મધરને આખી વાત કરતા તેઓ પોલીસ સ્ટેશને આવી અને પોતાની ફરિયાદ આપેલ। ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક પોલીસે આરોપી વિશાલ મહારાજને હસ્તગત કરેલ। આરોપીએ કબૂલ્યું કે ક્રાઇમ પેટ્રોલ સિરીઝ જોઈ અને આવી ખોટી રીતે વિધિ કરવાના બાને તેઓ કોઈપણ ભોગ બનનારને બોલાવી અને પરફ્યુમ છે એ પરફ્યુમ છાંટી અને એને અર્ધબેભાન અવસ્થામાં કરતા હતા। આપના માધ્યમથી હું પ્રજામાં એક સંદેશો આપવા માંગીશ કે આ આરોપીના જો કોઈ પણ ભોગ બનેલ હોય તો નિર્ભય રીતે પોલીસ સમક્ષ ફરિયાદ કરવા આવો। અમે તમારી ફરિયાદ લેશું, તમારું નામ પણ ગુપ્ત રાખશું અને આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરશું।